એક 17 વર્ષનો છોકરો એના પેરેન્ટ્સ જોડે મારી ઓપીડીમાં આવે છે. એની મુખ્ય કમ્પ્લેન છે કે મેડમ હું વાંચતો હોય છું તો અચાનક મને વાંચતા વાંચતા એ શબ્દોના મિનિંગ ખબર પડવાનું બંધ થઈ જાય છે. થોડી વાર પહેલાં શું વાંચ્યું છે મને યાદ નથી રહેતું અને ક્યારેક ક્યારેક બોલવા જાઉં છું ને તો મારી જીભ ચોંટી જતી હોય ને એવું લાગે છે. મને ક્યારેક એવું ફીલ થાય છે કે મારા શરીરથી મારો પગ અલગ થઈ રહ્યો છે. અજાણ્યા લોકોના અવાજ આવે છે જે ખૂબ મને ડરાવી રહ્યા છે. મને ક્યારેક ગભરામણ થાય છે, બેચેની થાય છે, એવું લાગે છે કે કોઈ મારું ગળું દબાવી રહ્યું છે. એમના મમ્મી પપ્પાનું કહેવું છે કે મેડમ એક વખત એવું થયું છે કે અચાનક ટીવી જોતા જોતા રોવા માંડ્યો અને અમે બહુ સમજાવ્યો પણ એ છાનો જ ના રહ્યો. થોડી વાર પછી ઓટોમેટિક શાંત થઈ ગયો અને અમે પૂછ્યું કે તને શું થયું હતું તો કહે છે કે મને કશી ખબર નથી, હું ક્યાં રડ્યો છું. 2-3 ઇન્સિડન્ટ્સ એવા બી બન્યા છે કે બેઠા બેઠા થોડી વાર માટે, થોડી સેકન્ડ્સ માટે ખોવાઈ જાય છે, પછી આપોઆપ નોર્મલ થઈ જાય છે. બધી કમ્પ્લેન સાંભળી મેં મગજની પટ્ટી એટલે કે EEG, MRI અને રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા, જેમાં EEG એટલે કે મગજની પટ્ટીમાં સીઝર એક્ટિવિટી જોવા મળી, MRIમાં બી ફાઇન્ડિંગ્સ જોવા મળી અને રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ નોર્મલ આવ્યા. ધેટ મીન્સ આ ખેંચનો એક પ્રકાર છે. ભલે આમાં પેશન્સ છે એ પડી નથી જતું, એને ઝાટકા નથી આવતા, આંખો ઉપર નથી ચડી જતી કે ફેણ પણ નથી આવતા, એટલા માટે જ આનું ડાયગ્નોસિસ કરવું થોડું મુશ્કેલ બને છે.